નમસ્તે, હું મનીષ કુમાર ચિરડિયા, જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ. મારી સાથે નવીન ગુલિયા, માય ભારત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી. વિશેષ જણાવતા આનંદ થાય છે કે આગામી દિવસોમાં એટલે કે 8 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે જુનાગઢમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા શક્તિ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડ સરદાર પટેલ રમત સંકુલ જુનાગઢ ખાતે આયોજિત થશે, જેમાં 13 વર્ષથી નાની વય જૂથ, 18 વર્ષથી નાની વય જૂથ અને ઓપન મહિલાઓ અલગ અલગ વય જૂથ કેટેગરીમાં ભાગ લેશે. દરેક વિજેતા ખેલાડીઓ અને પાર્ટિસિપેશન ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવશે. વિશેષમાં જુનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સરદાર પટેલ રમત સંકુલ ખાતે આ કાર્યક્રમ દરમિયાન જુનાગઢ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત બહેનોનું પણ વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. જે આદર્શ મહિલાઓ દ્વારા એક વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવશે અને એક મહિલા સંવાદ આ કાર્યક્રમ દરમિયાન યોજી અને વિશેષ રૂપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ સમગ્ર દેશમાં 250થી વધારે કેન્દ્રો ઉપર આયોજિત થશે. અસ્મિતા લીગ મહિલા શક્તિ દોડનું આ જુનાગઢ જિલ્લાના કાર્યક્રમને સફળ બનાવવા માટે વધુમાં વધુ બહેનો આ સ્પર્ધામાં ભાગ લે, બીજા બહેનોને પણ ભાગ લેવા માટે પ્રેરિત કરે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એક રમતના મેદાનમાં કરી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહયોગ બને. થેન્ક યુ. જય જય ગરવી.